सांसद ज्ञानीबेन ठाकोरे आपी धमकी। એક તરફ દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને 2 દિવસથી જબરો ડ્રામા થઈ રહ્યો છે। ચૂંટણી અધિકારી બીમાર પડી જતા હજુ પ્રમુખ ઉપપ્રમુખની વરણી ટલ્લી ચડી ગઈ છે। ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર સણસણતા આક્ષેપો કરી પરિણામ ભોગવવા તૈયાર રહેવાની એલસીબી પીઆઈને ચેતવણી આપી, જેને લઈને વાવથરાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો। જ્ઞાનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ કરીને એલસીબી પીઆઈ એપી ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યો। જ્ઞાનીબેને આ પોસ્ટમાં અધિકારીને સીધી ચીમકી આપતા લખ્યું કે પરિણામ ભોગવવા તૈયાર રહેજો પીઆઈ। એપી ચૌધરીની કામગીરી સામે સવાલો ઉઠ્યા અને આક્ષેપ કર્યો કે એલસીબી પીઆઈ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યોને તોડવા સભ્યોના પરિવારને ધમકી આપી રહ્યા છે। એપી ચૌધરી જ્યારે 2017માં સુઈગામમાં ફરજ પર હતા ત્યારે પણ તેઓ એકતરફી કાર્યવાહી કરતા। તેમણે આક્રમક વલણ અપનાવતા અંતમાં ચીમકી આપી હતી કે જો આ પ્રકારની કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે તો તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। છોટાઉદેપુરમાં સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખને બંદૂક સાથે વરઘોડો કાઢવો પડ્યો, ભારે પોલીસ ફરિયાદ થઈ। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જીતની ખુશીમાં ભાજપના સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાન ભૂલી ગયા હતા। વિજયોત્સવના મદમાં એવા છાકટા બની ગયા કે કાયદાની એસી કે તેસી કરીને રોડ પર ગન લઈને ઠુમકા મારવા લાગ્યા હતા। જાણે કાયદો વ્યવસ્થા પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ભાજપના નેતાઓએ છોટાઉદેપુરને બાનમાં લીધું હતું। સત્તાના નશામાં એવા ઝૂમી ઉઠ્યા કે ભાન ન રહ્યું કે હાથમાં શું લઈને નીકળ્યા હતા, પરંતુ આ હરકત કરવી ભારે પડી ગઈ છે। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધાયો છે। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ વિજયોત્સવ દરમિયાન હાથમાં બંદૂક લઈને વરઘોડો કાઢવામાં આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતા છોટાઉદેપુર પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે। જૈન સાધુ સાધ્વીઓની સુરક્ષાને લઈને સુરતમાં મૌન રેલી નીકળી। સુરતમાં જૈન સમાજ દ્વારા સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે વિશાળ મૌન રેલી યોજાઈ। દેશભરમાં પગપાળા વિહાર કરતા જૈન સાધુઓ અને સાધ્વીઓ સાથે બનતી અકસ્માતોની ઘટનાઓ અને તેમાં થતા મોતના વિરોધમાં સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। સુરતમાં પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટર શરૂ થયેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, વડીલો અને જૈન સમાજના આગેવાનો જોડાયા। હાથ પર કાળી રિબિન બાંધી વિરોધ વ્યક્ત કર્યો। રેલી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જે આવેદનપત્ર પાઠવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દોષિતોને કડક સજા કરવાની તેમજ સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે વિશેષ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી। મહત્વનું છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના રેવામાં દિગંબર જૈન સાધ્વીઓ શ્રુતમતી માતાજી અને ઉપશ્યમ માતાજીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે ચોટીલામાં પન્યાશ્રી ઓમકાર શેખર વિજય મહારાજનું પણ અકસ્માતમાં મોત થતાં જૈન સમાજમાં દુઃખ અને આક્રોશ ફેલાયો છે। અમદાવાદના બોડકદેવમાં આવેલું મોંઘું દાટ મોકા કાફેમાં જીવાતનો ઢગલો નીકળતા સીલ મરાયો। નામ મોટું અને કામ ખોટું જેવો ઘાટ ઘડાયો અમદાવાદના એરિયા અને નામના કારણે લોકોને લૂંટતી મોકા રેસ્ટોરન્ટમાં જીવાતનું સામ્રાજ્ય જોવા મળતા અમદાવાદ મહાનગરપાલિકાએ રેસ્ટોરન્ટને સીલ મારી દીધું છે। બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કેફેમાં કોફી અને ખાવા પીવાની ચીજવસ્તુમાંથી જીવજંતુ નીકળ્યા હતા। એટલું જ નહીં, આખા રેસ્ટોરન્ટમાં ટેબલ ખુરશી નજીક જ્યાં જુઓ ત્યાં વંદા અને જીવાતો ફરતી જોવા મળી હતી। કેફેની દિવાલ પર જીવાતો ફરતી દેખાઈ હતી। ગ્રાહકોને આ અંગેનો કડવો અનુભવ થતા પહેલા તો ગ્રાહકે ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરી। ગ્રાહકે રસોડામાં જઈને તપાસ કરતા મોટા પ્રમાણમાં વંદા અને અન્ય જીવજંતુઓ ફરતા જોવા મળ્યા। આ મામલે ફૂડ વિભાગે તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ કેફેમાં તપાસ કરી કાર્યવાહી કરી કેફેને સીલ મારી દીધું। ચેકિંગ દરમિયાન કેફેમાં અનહાઇજેનિક લાગતા એકમ સીલ કરાયું।